પ્રારબ્ધ કર્મ ઉચિત ના હોય ને દંડ ભોગવવાની તૈયારી હોય તો પરમાત્મા જાણે. અને એટલી જ વારમાં નારદજી વંદન કરીને ગયા, જઈ અને પ્રભુને વાત કરી, કૃપાનાથ બને એટલે જલ્દી મથુરા પધારો. એટલી જ વારમાં કંસની બંને પત્ની અહીં હસ્તીને પ્રાપ્તિ. માણસ શું ચિંતા કરો છો? દેવી, મને એવા સમાચાર મળ્યા છે કે મારા કાળનું પ્રાગટ્ય થયું છે. દેવકીનો આઠમનો, યશોદાનો પહેલો. પત્નીએ કહ્યું, ચિંતા શું કરો છો? અમુક બહેનો કે તમારે બિલકુલ ગભરાવાનું નહીં, હું વાઘ જેવી બેઠું છે. જો સાંભળો, વર્ષોથી તમે કોઈ વ્યવહારમાં પડ્યા નથી એટલે તમને ખબર ના આવે કે વ્યવહાર શું હોય. સાંભળો, આપણા ગોર બાપાને બોલાવો અને ગોર બાપાને પૂછી લ્યો કે ગોર બાપા, એવું કોઈ યજ્ઞ ખરું યજમાન યજ્ઞ કરીને આયુષ્ય વધે? અને કંસની બંને પત્નીએ રાજગોરને બોલાયા. અને અમુક તો તમારે જુઓ, અમુક તો અમેરિકાથી લગ્ન કરવા આવે ને, એટલે ગોર બાપાને કે મુહૂર્ત ના હોય તો મુહૂર્ત કાઢો. પૈસા બોલો, પૈસા. ગોર બાપા કે કમૂર્તું ચાલશે. પછી ખબર પડે કે લગ્ન કર્યા પછી બધું બરાબર છે પણ કઈ ગોઠતું નથી. હવે તે ઉપરવાળાનું નામ માને તો ઉપરવાળો થોડું તારું માનવાનો છે. હળવે રહીને કંસની પત્નીએ કહ્યું, ગોર બાપા, એવો કોઈ યજ્ઞ કરું કે યજમાન યજ્ઞ કરીને આયુષ્ય વધે? ગોર બાપા કહ્યા, તો ના કહીશ તોય દુઃખ રાજા બાજાને. એક યજ્ઞ છે, યજમાન ધનુષ્ય યજ્ઞ કરે અને 5 દિવસમાં યજ્ઞ પૂરો થાય તો યજમાનનું આયુષ્ય વધે. પણ ચાલુ યજ્ઞમાં ગમે તે થઈ જાય તો જવાબદારી ગોર બાપાની ને. એટલે પત્નીએ કહ્યું, કરો તૈયારી. અને કંસના સેવકો ચારણ ને મૃષ્ટિક, મારા જરાય ચિંતા કરશો નહીં. લગ્નના બાને નંદ બાબાને, લાલાને, વ્રજવાસીઓને આમંત્રણ આપો. અહીં આવ્યા પછી અમારે જે કરવું છે એ કરીશું. પણ કહ્યું ને ભાઈ, જે નિર્દોષ છે અને એની સામે તમે કપટ કરો છો ને, તો સમય પણ તમારી સામે કપટ કરે છે. સુંદર પત્રિકા તૈયાર કરી અને પત્નીએ કહ્યું, સાંભળો, સોનાનો રથ લઈને લેવા મોકલજો. અને અમુકને તમે જોજો સાહેબ, અને જરૂર હોય ને બધું જ, પણ મહારાજ રથ લઈને જશે કોણ? મથુરામાં એવું કોઈ છે કે જેને કૃષ્ણની સાથે મિત્રતા હોય? પત્નીએ ધીમે રહીને કીધું, તમે વ્યવહારમાં રહ્યા નહીં, તમને વ્યવહારની ખબર જ નથી. અક્રૂરજીને બોલાવો. આપણે તો અક્રૂર કાકા છે ને, અક્રૂર કાકાને ભગવાન અક્રૂર કાકાને ગોકુળ સાથે એટલો બધો સંબંધ છે કે નંદ બાબાથી લઈને બધા જ અક્રૂરજીને બહુ માને છે. અને જીવનમાં સમાજમાં સંબંધ હોય કે ના હોય, પરિવારનો સંબંધ હોય કે ના હોય, અમુક ઉંમર થાય ને પછી ભગવાનમાં સંબંધ ઢળ કરો. અક્રૂરજી આવ્યા. કંસે કહ્યું, મહારાજ અક્રૂર કી જય હો, લેવા પત્રિકા. અક્રૂરજીએ કહ્યું, શું છે? કંસે કહ્યું, વાંચો તો ખરા. અને પત્રિકામાં વાંચ્યું કે નંદ બાબાને માલમ થાય કે લાલાના મામા યજ્ઞ કરાવે છે, તો યજ્ઞની પૂર્ણાહુતિ ને મામાની પૂર્ણાહુતિ એવું લાલાના હાથે જ રાખીશ. યજ્ઞની પૂર્ણાહુતિ ને મામાની પૂર્ણાહુતિ તમારે જવાનું છે. અક્રૂરજી મનમાં વિચાર કરે,
મને મોકલે તો છે, પણ મારી એક ઈચ્છા છે કે ભગવાન મને કાકા કહીને બોલાવે. ભગવાન ગૌશાળામાં ગાયોની સેવા કરતા હોય, જઈ અને ભગવાનને દંડવત કરું.